નમસ્કાર મિત્રો, આગામી 2 દિવસ દરિયામાં ભારે પવન ફૂંકાશે, જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા ખાસ ચેતવણી આપી દેવામાં આવી છે. હવે આગામી 12 કલાક ભારે છે. આગામી 12 કલાક દરમિયાન રાજ્યમાં ભારેથી ભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે. અમુક વિસ્તારોમાં મેઘ તાંડવ જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. મિત્રો, હવે આગામી 12 કલાક સુધી કયા વિસ્તારોમાં ગાજવીજ સાથે મુશળધાર વરસાદ તૂટી પડશે તેની વાત કરી છે, પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આવી જ રીતે આખું ચોમાસું વરસાદના સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. તો મિત્રો, ખાસ સાંભળજો મિત્રો. પહેલા આપણે ઉત્તર ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ. મિત્રો, ઉત્તર ગુજરાતમાં આગામી 12 થી 24 કલાક દરમિયાન ખાસ કરીને સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાના વિસ્તારોમાં વરસાદની શક્યતા વધારે છે. હવામાન વિભાગે આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. બનાસકાંઠા જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. મિત્રો, દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આગામી 3 થી 4 દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે. આ વિસ્તારોમાં વરસાદની માત્રાની અંદર પણ વધારો થાય તેવી શક્યતા છે. આગાહી પ્રમાણે આગામી 12 થી 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ફરી એકવાર યલો એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા વધારે છે. ભરૂચ જિલ્લાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. મિત્રો, મધ્ય પૂર્વ ગુજરાતના બધા જ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે, જેમાં અમદાવાદ જિલ્લો હોય, આણંદ હોય, ખેડા હોય, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે. ખાસ કરીને મહીસાગર અને પંચમહાલ જિલ્લાના એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં થોડો વધારે વરસાદ પણ પડી શકે. મિત્રો, સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ ખાસ કરીને અમરેલી, બોટાદ, ભાવનગર, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારોમાં વરસાદની શક્યતા વધારે છે. આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ, એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમથી ભારે સુધીનો વરસાદ પણ પડી શકે. જામનગર, પોરબંદર, મોરબી, દેવભૂમિ, દ્વારકા, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારોમાં આગામી 12 થી 24 કલાક દરમિયાન સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. હવે દિવસે ને દિવસે આ વિસ્તારોમાં પણ વરસાદની માત્રા વધે તેવી શક્યતા છે. મિત્રો, તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે? વરસાદ છે કે નહીં? તાપ છે કે તડકો છે? નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો, જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે. આવી જ રીતે આપણા ખેડૂતોના હિત માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું